નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 3 અંતર્ગત સંખ્યાને અંકોમાં લખવું એના વિશે વાત કરવાના છીએ. આપણને ખ્યાલ છે કે ધોરણ 3 ની અંદર 3 અંકોનું સંખ્યા જ્ઞાન વિશે બાળકોને શીખવાનું હોય છે. તો અહીંયા આપણે સંખ્યાને શબ્દોમાં લખેલી છે, આપણે એને અંકોમાં કેવી રીતે લખશું એના વિશે સમજ મેળવીશું. જેમ કે પહેલી સંખ્યા છે 325. આપણે અમુક બાળકો આવી ભૂલ કરતા હોય છે કે 300 એટલે કે આમ લખતા હોય છે અને 25 એટલે કે બગડ પાછળ 25 આ વાંચે કે 325, પરંતુ આ જવાબ ખોટો છે. કેમ? કારણ કે આપણને ખબર છે કે અહીંયા પહેલી સંખ્યા 300, એના માટે આપણે કોષ્ટક રાખશું કે એકમ દશક સો, જે 3 અંકોની સંખ્યા દર્શાવે છે. 100 ના સ્થાન સુધીની જો સંખ્યા લખેલી હોય તો 3 અંકોથી સંખ્યા વધવી જોઈએ નહીં. અહીંયા અંકો આપણે ગણીએ તો 1 2 3 4 ને 5 અંકોની સંખ્યા બની જાય છે, માટે આ જવાબ અહીંયા ખોટો પડશે. તો આપણે કેવી રીતે લખીશું આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલા અહીંયા લખેલું છે કે 300, તો 300 એટલે માત્ર 300 નો આપણે તગડો લખીશું. હવે પાછળ આપણે પાછી તો 25, એટલે કે 100 નું સ્થાન ના અંક નક્કી થઈ ગયેલો છે 300 એટલે કે 3. પાછળ બે અંકો જગ્યા ખાલી છે 25 એટલે કે બગડ પાછળ 25, બે અંકો સંખ્યા લખાઈ ગઈ. તો આપણે ગણીએ કે એકમ દશક સો 3 અંકોની સંખ્યા થઈ ગઈ છે. હવે આપણે એને વાંચવાનો પ્રયત્ન કરીએ કે 300 બગડ પાછળ 25. જ્યારે આપણે જવાબ અહીંયા લખીએ ત્યારે બંને બાજુ સરખું વંચાવવું જોઈએ. જેમ કે 325, અહીંયા આપણું 325, તો જ આપણો જવાબ સાચો ગણાશે. આગળનો દાખલો છે 672. 600 એટલે પહેલા આપણે છગડો મૂકીશું. હવે દશક એકમના અંક તરીકે અહીંયા સંખ્યા લખેલી છે 72. 72 એટલે બે અંકોની સંખ્યા થશે 17 બગડ 72. ચાલો આપણે એને વાંચવાનો પ્રયત્ન કરીએ. એકમ દશક સો એટલે કે 600 7 બગડ 72, 672. અહીંયા પણ 672 એવું લખેલું છે, માટે જવાબ સાચો છે. આગળ સંખ્યા છે 850. તો 850 નો પહેલો શબ્દ છે 800, તો આપણે પહેલા એનો આપણે 8 મૂકીશું. પાછળના બે અંકો તરીકે અહીંયા સંખ્યા છે 50, જે બે અંકો વાળી સંખ્યા છે, એટલે કે પાછળ બિંદુ 50. હવે આપણે આને વાંચવાનો પ્રયત્ન કરીએ. એકમ દશક સો એટલે 800, પાછળ બિંદુ 50, 850, અહીંયા પણ 850, બંને બાજુ જવાબ સરખો થાય છે, માટે જવાબ સાચો છે. તો આગળની સંખ્યા છે 703. એ 700 એટલે પહેલા આપણે 7 મૂકીશું ને પાછળ લખેલા છે 3, આપણે અહીંયા 3 મૂકી દઈએ. તો આ તો જવાબ બે અંકોનો થયો, આપણે જવાબ 3 અંકોનો કરવાનો છે, તો આ જવાબ અહીંયા આપણો ખોટો પડશે. તો આપણે શું કરશું? અહીંયા 3 છે એ માત્ર એકમના અંકનું સ્થાન બતાવે છે. દશકના અંક માટે કોઈ સંખ્યા અહીંયા આવતી નથી, માટે આપણે દશકના અંક માટે 0 મૂકીશું અને એના પછી 3 મૂકીશું, એટલે જવાબ થશે 703. ચાલો આપણે એને વાંચવાનો પ્રયત્ન કરીએ. એકમ દશક સો એટલે કે 700, આ 0 વંચાશે નહીં, 3 703, અહીંયા પણ 703, માટે આપણો જવાબ સાચો બનશે. એ જ પ્રમાણે આગળનો અંક છે 908. તો 900 નો પહેલા 9 કરીશું. અહીંયા 8 જે માત્ર એકમનો અંક બતાવે છે, તો દશકના અંકની પૂર્તિ માટે આપણે આગળ 0 મૂકીશું અને પાછળ 8 મૂકીશું. હવે આપણે એને વાંચવાનો પ્રયત્ન કરીએ. એકમ દશક સો એટલે 908, અહીંયા પણ 908, આપણો જવાબ સાચો છે. આગળની સંખ્યા છે 205. 200 એટલે કે 2 મૂકીશું. 5 જે માત્ર એકમના અંક એકમનો અંક બતાવે છે, ચલો કેન્સલ, આ લાઈન આપણે કેન્સલ કરવાની છે. આગળની સંખ્યા છે 205 એટલે કે 200 નો બગડો 5, એ માત્ર એકમના અંક બતાવે છે, એટલે દશકના અંક તરીકે આપણે અહીંયા 0 મૂકીશું, પછી મૂકીશું 5. ચલો આપણે આ સંખ્યાને વાંચવાનો પ્રયત્ન કરીએ. એકમ દશક સો ના સ્થાનો 2 એટલે કે 200, અહીં 0 વંચાશે નહીં, 5 એટલે કે 205, यहाँ पर 205 માટે આપણો જવાબ સાચો
છે. આગળની સંખ્યા છે 400. તો 400 નો આપણે ચોગડો કરીશું. હવે 400 એટલે કે એકમ, દશક, સો ત્રણ અંકોની સંખ્યા થવી જોઈએ. હવે અહીંયા તો પાસે કોઈ શબ્દ લખેલો નથી, તો દશક અને એકમના સ્થાન માટે કોઈ અહીંયા સંખ્યા લખેલી ન હોવાથી માટે આપણે પાછળ બે શૂન્ય લગાવીશું. એટલે 400 એટલે ચોગડા બે મીંડળ 400. આગળ સંખ્યા છે 800. પહેલા આપણે 8 લખીશું. એકમ, દશકના સ્થાન માટે કોઈ સંખ્યા લખેલી છે નહીં, એટલે આપણે પાછળ બે મીંડા લગાવીશું. બીજી રીતે યાદ રાખવું હોય તો 400 એટલે કે 4 ને 100 એટલે એકડાના બે મીંડા, એટલે 400 નો બે મીંડા 400. એ જ પ્રમાણે 800 એટલે પહેલા 8 લખીશું. 100 એટલે એકડાના બે મીંડા 100. એ પ્રમાણે 8 ના બે મીંડા 800 કરીશું. ટૂંકમાં પાછળ 100 હોય ત્યારે આપણે બે શૂન્ય લગાવી શકીએ. વિડિયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.